જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 25 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની ચૂકી છે। આજથી ગુજરાતમાં 30 તારીખ સુધી વરસાદની સંભાવનાઓ છે। વરસાદી રાઉન્ડ જોવા મળશે। કેટલા ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જિલ્લા વાઇઝ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। ધીરે ધીરે વિસ્તારમાં વધારો થતો જોવા મળી રહી છે, સાથે જ વરસાદની માત્રામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। આ વરસાદી રાઉન્ડ તોફાની વરસાદ જોવા મળશે મોટાભાગના વિસ્તારની અંદર, તેમજ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આગામી દિવસમાં જેમ સિસ્ટમ આગળ નજીક આવશે તેમ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે। સિસ્ટમ બની ચૂકી છે, હવે તે ડિપ્રેશનમાંથી ડિપ્રેશન બનીને આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં તેની અસર આજથી જોવા મળી રહી છે। તેમજ ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અનેક ભાગોની અંદર સારો વરસાદ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ ઉત્તરના વિજાપુર હોય, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગો હોય, સૌરાષ્ટ્રના કદોકલ વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા। આજે વરસાદની માત્રામાં વધારો થતો જોવા મળશે અને વિસ્તારમાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, માંગરોળ, કેશોદ, વિસાવદર એ વિસ્તાર, ઉના, રાજુલા, બગસરા, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગડાણા, જાફરાબાદ, ધારી, ખાંભા, અમરેલી, બોટાદ, રાણપુર, ઉપલેટા, જસદણ, જેતપુર, સાપર, વેરાવળ, રાજકોટ, પોરબંદરના એકાદ દોકલ વિસ્તાર, જામનગર અને દ્વારકામાં પણ આજે ઝાપટારૂપી વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા વલસાડ, વાપી, કપરાડા, વાની, તાપી, નવસારી, બિલીમોરા, વાસંદા, આહવા, ડાંગ, સુરત, બારડોલી એ વિસ્તાર, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગો, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા એ તમામ ભાગો, અમોદ હોય, અંકલેશ્વર સહિતના ભાગો, પૂર્વ ગુજરાતની અંદર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેમાં થરાદ, બોડેલી, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, ગોધરા તેમજ નડિયાદ હોય, કપડવંજ, લુણાવાડા, મહીસાગર, અમદાવાદના અમુક વિસ્તાર, ધોળકા, ખંભાત આજુબાજુના ભાગોની અંદર પણ આજે સારો વરસાદ પડી શકે છે। એ સિવાય અરવલ્લીના અમુક ભાગોની અંદર વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે। હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, બનાસકાંઠાના અમુક ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ આજે જોવા મળે બપોર બાદ તેવી સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। ત્યારબાદ મિત્રો 26, 27 અને 28 એમ 3 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું પણ અનુમાન રહેલું છે। જેમની અંદર વાત કરવામાં આવે તો અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, મુશળધાર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જેમની અંદર આપણે કાલે પણ જણાવ્યું હતું કે અમુક વિસ્તારની અંદર 10 ઇંચ આસપાસ પણ વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે। વ્યારા હોય, નવાપુર, ડાંગ, તાપી, આહવા, સુરત, બારડોલી, નવસારી, વલસાડ આ જિલ્લાઓની અંદર 26 તારીખ એટલે કે આવતીકાલે રાત્રે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સિવાય પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગડાણા, ઘોઘા, અમરેલી, ઉના, રાજુલા, જાફરાબાદ, ધારી તેમજ વેરાવળ હોય, ગીર સોમનાથ, જૂનાગઢ, માંગરોળ, કેશોદ, કોડીનાર એટલા પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળશે, તેમજ 1 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર 1 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની સંભાવના 26 તારીખ દરમિયાન જોવા મળશે। એ સિવાય મધ્ય પૂર્વના વડોદરા આજુબાજુ, ગોધરા છે, લુણાવાડા, કપડવંજ, નડિયાદ આ વિસ્તારની અંદર ભારે વરસાદ 26 તારીખ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। એ સિવાય સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં બોટાદના પશ્ચિમ વિસ્તાર, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ હોય, જામનગર, સલાયા, દ્વારકા, ભાનવડ, પોરબંદર અને મોરબી જિલ્લાની અંદર છૂટાછવાયા ભાગોની અંદર હળવો મધ્યમ ભારે ઝાપટા એવી રીતે વરસાદી માહોલ આટલા જિલ્લાની અંદર જોવા મળશે। જ્યારે કચ્છમાં રાપર આજુબાજુ વાગડ વિસ્તાર છે, ગાંધીધામ, રાપર અને ભુજના એકાદ 2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે। રાપરમાં સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે, એટલે કે મધ્યમ વરસાદ મહેસાણા હોય, ઈડર, વડાલી, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, અરવલ્લી, બનાસકાંઠાનો વિસ્તાર હોય, સાબરકાંઠા, થરાદ, પાટણ, માણસા, પ્રાંતિજ એ વિસ્તાર, સિદ્ધપુર, રોડા, હારીજ હોય, મોઢેરા છે, વિસનગર છે, ડીસા છે, અંબાજી, ધાનેરા એટલા ભાગોની અંદર 1 થી લઈને 3-4 ઇંચ
જેવો વરસાદ આ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. દાહોદ, ગોધરા એ વિસ્તાર, મહીસાગર, પંચમહાલ આ 3 જિલ્લાની અંદર પણ 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેલી છે. 26 તારીખ દરમિયાન તમામ ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળશે. ત્યારબાદ 27 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘતાંડવમાં અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમની અંદર વાત કરવામાં આવે તો ખાસ કરીને જે 27 તારીખની વહેલી સવારની અપડેટની અંદર દેખાઈ રહ્યું છે તે મુજબ અમુક ભાગોની અંદર મુશળધાર વરસાદ દેખાઈ રહ્યો છે અને અતિભારે વરસાદ પણ પડી શકે છે. જેમની અંદર સુરત, બારડોલી, નવસારી, વલસાડ, આહવા, નવાપુર, વ્યારા અને તાપી જિલ્લો આ જિલ્લાની અંદર અને ભરૂચના અમુક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. ભાવનગર જિલ્લામાં ખાસ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તળાજા, મહુવા હોય, જેસર, બગડાણા એ વિસ્તાર, ગારિયાધાર આજુબાજુ તેમજ અમરેલી, બગસરા વિસ્તાર, ખાંભા, ધારી, ઉના, રાજુલા, વેરાવળ, જુનાગઢ, ગીર સોમનાથ એટલા ભાગોની અંદર ખાસ કરીને 4 જિલ્લા અને બોટાદ આજુબાજુ અને જસદણ આજુબાજુના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. ખાસ મિત્રો એટલા વિસ્તારને સાવચેત રહેવા વિનંતી. 27 તારીખની વહેલી સવારે દરમિયાન જ્યારે અન્ય વિસ્તાર જેમાં મધ્ય પૂર્વમાં વડોદરા, દાહોદ, ગોધરા, નર્મદા એ વિસ્તાર, ભરૂચ જિલ્લો એમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. દાહોદ, ગોધરામાં પણ હળવાથી લઈને ભારે વરસાદની સંભાવના રહેલી છે. ખેડા જિલ્લો, અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તારની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી એ સિવાય બોર્ડર લાગુ વિસ્તાર જે મધ્યપ્રદેશ, મહીસાગર અને પંચમહાલ આ ભાગોની અંદર પણ સામાન્યથી લઈને સારા વરસાદ 1-2 ભાગોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. પરંતુ બનાસકાંઠા અને અરવલ્લીમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં સામાન્યથી લઈને અમુક વિસ્તારમાં સારો વરસાદ 1-2 વિસ્તારમાં પડે તેવી સંભાવના રહેલી છે. એ સિવાય કચ્છમાં પણ ઝાપટાથી માંડીને 1-2 વિસ્તારમાં સારા વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે. રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ 1 તાલુકામાં ભારે વરસાદ પડી શકે છે. જામનગર, દ્વારકા અને મોરબીમાં છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટાથી લઈને હળવો વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. કચ્છમાં રાપર આજુબાજુ સારા વરસાદની સંભાવના છે. અંજાર અને રાપર સહિતના ગાંધીધામ ભાગોની અંદર બાકી છૂટાછવાયો સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના દેખાઈ રહી છે 27 તારીખ દરમિયાન, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. 28 તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તેમજ 28 તારીખ દરમિયાન વિસ્તારમાં આગળના વિસ્તારમાં સમાવેશ જોવા મળી રહી છે. ચોક્કસપણે અમુક વિસ્તારમાં વરસાદની ગતિવિધિ થોડી ઓછી જોવા મળી શકે છે, પરંતુ સૌરાષ્ટ્રવાસી અને દક્ષિણવાસી સાવધાન રહેવું. ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. 1 થી લઈને આમ ગણવા જઈએ તો 7 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર 60 થી લઈને 70% વિસ્તારમાં વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે અને ગાજવીજ સાથે તોફાની વરસાદ આ જોવા મળશે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. 28 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને ઉત્તર પૂર્વના ભાગોની અંદર સારા વરસાદની સંભાવના રહેલી છે. 29 તારીખ દરમિયાન પણ આ વરસાદી માહોલમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર ઝાપટાથી માંડીને સારો વરસાદ પડી શકે છે. તો મિત્રો, આ તેજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.